શ્રીમદ પૂર્ણચંદ્ર વિલસન તુંગે પીઠવર સ્થિતં પરિવૃતં સદ્ભક્તવૃંદાર્જે સાગરં મુનિવરૈः સ્મેરાસ્યં સિતસૂક્ષ્મવાસસમહં ધ્યાયામિદમપ્રિયં શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો નારાયણ ભગવાન કી જય શ્રી ઘનશ્યામ મહારાજ દાખ્ય ઈચ્છારામ તો પુત્ર કરીને સર્વે આપણે ન રાખવું. ગરીબ હરિભક્ત હોય તો પણ તે આવ્યો હોય તેને આગળ તો લાવવું સહજ આગળ તો લાવવું સહજ પગુણા કરા મુક્ત કરે સર્વ સુખમય મૂર્તિને જાણી રે રાણી રે મહામુક્ત ધારે રાણી રે. ગુણોના ભંડાર છે. ગઈકાલે આપણે જોતા હતા કે બ્રહ્મચારી સાથે ભગવાને ઠરાવ કર્યો જવું છે અને ભગવાન શ્રી હરિ ચાલી નીકળ્યા. રસ્તા ભગવાન સૂત જાઓ તમારા મામાની પાસે કે જો સર્વે મારી વાત રે સ્વામી ભગવાન કે છે બળદેવ કેવડાયો અમે તમને મળવા. ભગવાન કે છે બળદેવ કેવડાયો અમે તમને મળવા આવીએ ને કાં તમે અમારા ઘરે ભગવાન સ્વામિનારાયણને મળવા માટે આવો. ત્યારે બલદેવ કહે મહારાજ સુબાન તમ સંગ વેર રે તેથી સુબા સતસંગી ઉપર ખંડ શુભો તે તમોને પકડીને કરે કેદ રે. ત્યારે તો મારા મારો મામો એવો આ શુભો એને તમારી હારે કેવું કટ્ટર દુશ્મનાવટ છે માટે એ તો તમને પકડીને કેદ કરશે. માટે મહેરબાની કરીને તમે કંઈક વિચાર કરો. બલદેવ કહો ને શુભો જીવ છે કે ભગવાન તમને એ કેદમાં નાખી દે છે. મને બહુ અંતરમાં દુઃખ થાય છે. ભગવાન કે તું મને શું જાણે એ શુભો કોણ છે ને હું કોણ છું, જીવ કોણ ને ભગવાન કે કોણ. ત્યારે બલદેવ કે પ્રભુ આપ તો ભગવાન છો ને શુભો તો જીવ છે. તો પછી આવું તું જાણે છે તો શા માટે અંતરમાં સંતાપ દુઃખ લગાડે છે? સાંભળ બળદેવ, ધાર્યું તો એક ઈશ્વરનું જ થાય છે. ઈશ્વર ઈચ્છા બલવાન જાણ, જીવથી કાંઈ થવાનું નથી. માટે જા સુબા પાસે જઈને મારો સંદેશો કહી દે લ્યો.
સુબો ખતરનાક છે, ભગવાનને કેદ કરે એવો છે, પણ ભગવાન તો સુરવીર છે, એનાથી કંઈ ડરે એવા નથી. ભગવાને કહ્યું કે જા તું ચિંતા છોડી દે ને કહી દે, કાં તો સ્વામિનારાયણ ભગવાન તને મળવા આવે ને કાં તું મળવા માટે મારા ઘરે આવ્યો. તરત બલદેવ તો ભગવાનની આજ્ઞા માથે ચડાવીને એના મામા પાસે ગયો છે અને જઈને વાત કહ્યું છે કે સાંભળો, તમને મળવા માટે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, માટે કાં તો તમે મળવા આવો ને કાં એ તમને મળવા માટે આવે. સુબો કે છે સ્વામીજી જ્યારે માણસો કેટલા છે એ મને કે. ત્યારે બળદેવ કહે છે કે 2 જણા છે, એક સ્વામિનારાયણ ભગવાન અને બીજા એક બ્રહ્મચારી. આટલું સાંભળી અને જમાદારને હુકમ કર્યો. પછી અરબના જમાદારને સુબે હુકમ કર્યો ખાસ રે, સ્વામિનારાયણને પકડીને બાંધી લાવો ને મારે પાસ રે. અરબ 30 ને રાખજો સાથે, હથિયાર બાંધી તમામ રે. ભગવાન કહે છે બલદેવ તારા સ્વામિનારાયણ એકલા જ છે. ક્યાં ગયા જમાદાર? આરબી હતો. એને કહે છે કે જાઓ તમે જલ્દી જઈ અને સ્વામિનારાયણને બંદીવાન કરીને મારી પાસે લઈ આવો. 32 આરબ ભેગા રાખજો, હથિયાર બંધી, અને તાત્કાલિક એને કેદ કરીને મારા સામે હાજર કરો. અને 30 આરબની સાથે આ જમાદાર છે એ ભગવાનને પકડવા માટે આવ્યો છે. આ બાજુ ભગવાન શ્રી હરિએ આ જમાદારને મોહ પમાડવા માટે યુક્તિ કર્યો. ભગવાન બ્રહ્મચારીને કહે છે સાંભળો, તમે આખા સંગ અંગે વિભૂતિએ છોડી દો, હાથમાં એક સોટી લઈને બેસી જાઓ, વીર આસન વાળીને જ્યારે હું શાન કરું ત્યારે તમે સોટી આમ ધરજો, અને બીજી શાન કરું ત્યારે બીજું શેડો ધરજો. આવી રીતે ભગવાને બ્રહ્મચારી મહારાજને સમજાવી દીધા છે. એવામાં જમાદાર તો ભયંકર ક્રોધાવેશમાં ભગવાનને કેદ કરવાના મૂડમાં આવ્યો છે અને આવીને હુકમ સુણાવ્યો કે સાંભળો, આ સ્વામિનારાયણને કેદ કરી લ્યો. એ વખતે ભગવાને વર્ણી સામે સમસ્યા કરી એટલે તરત જ સોટી જેમ ઓલા જમાદાર સામે ધરીને તરત જ એને સમાધિ થઈ ગયો. સમાધિમાં હેઠો પડી ગયો. 1,80,000 ઓલિયા એને 24 પૈગંબરના દર્શન થયા છે. અને એ તેજમાં પૈગંબર રૂપે સાક્ષાત શ્રી હરિને જોયા. પૈગંબરો સ્તુતિ કરતા હતા એવા ભગવાનને જોઈને એને આશ્ચર્ય થઈ ગયું કે આ સ્વામિનારાયણ તો સાક્ષાત ખુદા છે અને હું એને કેદ કરવા માટે આવ્યો છું. બ્રહ્મચારીને ભગવાને આજ્ઞા કરી એટલે બીજી સોટી આમ દેખાડી એટલે પાછો એ ભાનમાં આવી ગયો. પછી શ્રી હરિને સન્મુખ ઉભા શ્રીજીએ દૃષ્ટિ કીધી રે, શરીફ કલમો પઢી આરબે હાથ જોડી સ્તુતિ કીધી રે. જે ભગવાનને કેદ કરવા માટે આવ્યો તો એ જ જમાદાર કુરાનના કલમા પઢી અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. યા ખુદા પરવરદિગાર, હમારી ઉપર કરુણા કરો, તકસીર હમારી માફ કરી દો, હમકો 2 જગ સે બચાઈએ. હે ભગવાન, હે ખુદા, અમને જમપુરીમાં જવા દેતા નહીં, અમારી રક્ષા કરજો. તમને પકડવા માટે આપકો कैद करने के लिए हमको भेजने वाला सुअर गद्दा सुबह को हम पकड़ के बांध लाई के खुदा ताला आपके पास सामने खड़ा करेंगे. ભગવાન કહે છે ભાઈ એવું તારે કાંઈ કરવાનું નથી, તમે અહીંથી બધા પાછા જાઓ. હે આરબો, એવું આવીને અમારે જે કરવું હશે ને એ ઘટતું કરશો, તમારે સુબાને કેદ પકડવાની જરૂર નથી. અરબો સુબા પાસે જઈ બોલ્યા, જમકા માર તુમ ખાવો
જમાદાર આવ્યો છે સુબા પાસે અને કહે છે, સાંભળ, તું જમના માર ખાવાનો થયો છે, તું સ્વર્ગને બદલે જમપુરીમાં જવાનો છું. આ તો અલ્લાહ તાલા એવા સ્વામિનારાયણ ખુદાએ અમને ના પાડી છે, નહીતર અત્યારે તારું શિરચ્છેદ કરી અને તને મારી નાખે. તો આ પ્રમાણે કહ્યું છે અને એવું કહે છે. એટલામાં તો આકાશવાણી થઈ કે હે સુબા, સ્વામિનારાયણ પોતે ઈશ્વર સારંગ પાણી રે, સાક્ષાત તે ઈશ્વર છે. તેમણે વિજાપુર ગામ માયરે વજીબાઈને કહ્યા પ્રમાણે કૂવો ખસેડ્યો. ત્યાં રે તુલસી ક્યારો થતા પીપળાને બંને સાથે કરી દીધા રે. લોકો સુખેથી પ્રદક્ષિણા કરે એવા એમણે કીધા રે. માટે એ છે ભગવાન, તમે તત્કાલ શરણે થાવો રે, નહીં તો હમણાં જમપુરીમાં જઈ જમના માર ખાવ. આકાશવાણી થઈ છે. એ સુબા, હજી તું આટલી વાતમાં સમજી જા તો સારું છે. આ સ્વામિનારાયણ તો સાક્ષાત ઈશ્વર સારંગ પાણી ભગવાન પોતે છે. અરે વિજાપુરમાં કુવા પાસે પીપળો અને તુલસી ક્યારો હતા, એને પ્રદક્ષિણા ફરે એવા પગ લાંબો કરીને ભગવાને હટાવીને કરી દીધા છે. માટે હજી સમજી જા ને તત્કાળ સ્વામિનારાયણ ભગવાનનું શરણું ગ્રહણ કરી લે, નહીં તો પછી જમપુરીમાં જઈને ભયંકર એમ યાતના ભોગવીશ. આવી રીતે અરબની વાણી અને આકાશવાણી સાંભળી તો અજ્ઞાની સુબે માયામય પરમાણી રહે. તો એને એમ થયું કે આ તો બધી માયા છે. આરબ ઉપર આ સ્વામિનારાયણે પોતાની માયાનો પ્રયોગ કર્યો છે, એટલે એને બાબરો ભૂત સાધ્યો છે ને. એટલે આવી વાણી આ મારા જમાદાર પાસે અને આકાશમાંથી બોલાવે છે, પણ ખરેખર સ્વામિનારાયણ ભગવાન છે. મૂર્ખને બોધ ન લાગે રે, એને સંત ભલે સમજાવે. ગમે એમ કે તો મૂર્ખાને અસર ન થાય. આટલું સમજાયું. આકાશવાણી થઈને તો એને અસર ન થઈ. હજી આમ વાતો ચાલે છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન વર્ણીને સાથે લઈને આવ્યા છે. સંન્યાસી રૂપે આખા શરીરે બ્રહ્મચારી મહારાજે ભસ્મ ચોળેલી છે અને મહંત બનાવી અને ભગવાન એની પાસે આવ્યા છે. ત્યારે સોબતી જાણી અને મીઠું બોલે અને માન દીધું અને ભગવાન સુબાને કહેવા લાગ્યા કે લાલદાસ, તમારું નામ છે? અરે દેસાઈ કુળના તમે કવાવો અને લોકમાં તમારી કીર્તિ સારી છે, સુબા પતે વખણાવો છો અને આ સુબાધણી પદવી મેળવીને હવે અમારા ઉપર શા માટે આવો દ્વેષ રાખો? જગતમાં આ બહુ તમારા માટે અઘટિત ઘટના છે. શ્રીમદ ભાગવત ગીતા એને તમે સાંભળો, એમાં કહેલી વાણીને હૃદયસ્થ કરો અને અમારા ઉપરનો દ્વેષ ટાળો. સંત ઉપર જે દ્વેષ કરે છે ને એનું મોટું પાપ લાગે છે. જમપુરીમાં એનું ભયંકર ફળ ભોગવવું પડે છે. માટે હજી કહું છું કે લાલદાસ સુબા, તમે તમારા મનમાંથી અમારા પ્રત્યેનો દ્વેષ વેરભાવ તજી દો. ભગવાને આટલું સમજાયું તો એ સુબાની શાન ઠેકાણે આવતી નથી અને ઉલટાનો સુબો તો ભગવાન ઉપર વધારે કોપાયમાન થયો છે. અને કહે છે ભાગવત ગીતા આદિ તો બધા કલ્પિત નકામા શાસ્ત્રો છે. સ્વામિનારાયણ આ જમપુરી તમે ઊભી કરી છે, માટે એ જમપુરી પણ અસત્ય છે. એ તો જ્યારે હું નજરે નિહાળું ને ત્યારે માનું કે આ જમપુરી સાચી. ત્યારે શ્રી હરિએ તે સુબા સ્વામી પોતાની દૃષ્ટિ ઠરાવી રે, નાડીને પ્રાણ તેના ખેંચી લઈને તેને સમાધિ કરાવી રે. જોત જોતામાં જમપુરીને માહી સુબો ગયો જે હવાર રે. જમ સર્વે હથિયાર લઈને મારવા દાયા પાર રે. જમપુરીમાં જમ ભેલા થઈ સૂક્ષ્મ દેહને તાળે રે. ત્યારે સુબાનો
કરડી દ્રષ્ટિ કરીને નાડી પ્રાણ ખેંચી લીધા અને સમાધિ કરાવી દીધી. જોત જોતામાં જમપુરીમાં પહોંચી ગયો છે. જેવો સુબો જમપુરીમાં ગયો ને સેંકડો હથિયારધારી યમદૂતો છે ને એને મારવા દોડ્યા છે અને જમપુરીમાં ભેળા થઈને એના સૂક્ષ્મ દેહને ભયંકર તાડન કરવા લાગ્યા છે. માર ખાય છે જમપુરીમાં એનો સૂક્ષ્મ દેહ અને ઠેકડા મારે છે, ઉછળીને પડે છે. અહીંયા વિસનગરમાં સુબાનો પાર્થિવ દેહ, પંચભૂતનો દેહ ઉછળી ઉછળીને પડે છે. જમપુરીને ખોટી કહેતો તો આ તો સર્વે થયું સાચું રે. એની બૂમો સુણી દિન બંધુને દયા દિલમાં. સુબો કહે છે અરે રે હું આ જમપુરી ખોટી છે એમ કહેતો તો પણ આ તો સાચી નીકળી. બચાવો બચાવો. ત્યારે ભગવાનને દયા આવી ને સુબાને વળી પાછો સમાધિમાંથી બહાર કાઢ્યો. એવો માર્યો, મારી મારીને કોથળા જેવો કરી દીધો. સમાધિમાંથી જાગ્યો ને તોય થર થર ધ્રુજે છે. પરસેવે રેપજેપ થઈ ગયો છે, આંખમાંથી આવડા હેલા જાય છે. કર જોડીને ભગવાનને ગદગદ કંઠે અને રોમાંચિત ગાત્રે થઈને કહે છે હે કૃપાનાથ, આજ સુધી તો મેં અજ્ઞાનથી તમારો દ્વેષ કર્યો. તમે અમિત બ્રહ્માંડના સ્વામી છો એમાં હવે મને લેશ માત્ર સંશય નથી. મારા ઉપર દયા કરો અને આજથી મને તમારો આશ્રિત બનાવો અને મારા સર્વે ગુના હે પ્રભુ આપ માફ કરીને મારા પૂર્વના બધા પાપને કાપો. એમ કહીને સુબો ભગવાનના ચરણમાં પડ્યો અને સત્સંગી થયો અને સારામાં સારી ભક્તિ ભગવાનની કરવા લાગ્યો. પ્રાર્થના કરીને પોતાના ઘરમાં ભગવાનની પધરામણી કરી, પ્રેમથી ભગવાનની પૂજા કરી, વસ્ત્ર આભૂષણ ભેટ ધરાવી, રૂપિયાનો ભરેલો મોટો થાળ ભગવાનની પાસે મૂક્યો, બ્રાહ્મણની ચોરાશી કરાવી અને ભક્ત પણ બધા ભાવથી જમ્યા. આવી રીતે સત્સંગીને જુદા પાડ્યા હતા એને ફરી પાછા નાયતમાં ભેળવી દીધા અને ઘરો ઘેર ભગવાન પધરામણી કરી અને ભક્તોએ ભગવાનની પૂજા કરી એ સ્વીકારી અને વિસનગરમાં ભગવાને આવી રીતે હરિભક્તોનું દુઃખ ટાળીને સૌને લીલા લહેર કરી દીધા. કહેવાનો મતલબ કે આવો ખૂંખાર આ લાલદાસ સુબો વિસનગરનો, છતાંય ભગવાન એનાથી ડર્યા નહીં ને સામેથી વાઘની બોળમાં જાય ને એમ ભગવાન સુબાની ઘરે સામેથી ગયા અને ઐશ્વર્ય દેખાડીને સુબાનું શાન ઠેકાણે લાવી સત્સંગી કર્યો, ઉપરથી પોતાનો આશ્રિત બનાવી દીધો. ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં દાદાને ત્યાં રહે ને આ બાજુ માંડવધારના જેઠો મેરામણ ગોવાળિયા જ્ઞાતિના કાઠીઓ, એને પણ મનમાં એમ થાય કે આપણે આમ તો વાહમાં છીએ, આપણી હાક વાગે છે, ગાયોના ધણ પાછા વાળી આવીએ, ગામ લૂંટી લઈએ, જાન લૂંટીએ, એમાં તો આપણા જેવા કોઈ નહીં, પણ આપણી પાસે રજવાડું નહીં ને એટલે રાજા કહેવાઈએ નહીં. એટલે જેઠો કહે છે કે મેરામણ, જો આપણે દરબાર થવું હોય ને તો આ દાદા ખાચરનું ગરાસનું મૂળ આ ગામ છે ને આ માંડવધાર આપણે પચાવી લઈએ. જેઠો કહે છે કે આપણે આ પચાવીએ. ત્યારે મેરામણ કહે છે કઈ રીતે પચાવવા દે? તો કે દાદો ખાચર તો ભગત છે, માળા ફેરવે કરે, એ ભલ ખાચરમાં એટલી બુદ્ધિ નથી, માટે આપણે કબજો જમાવી લઈએ. ગઢડા ખાચરમાં, ગઢડામાં જીવા ખાચર છે ને એ બહુ ડાયાન હોશિયાર છે, પણ જીવા ખાચરને ને અભલ ખાચરને મેળ નથી એટલે એ મદદ કરવાના નથી. વળી ભડલીનો ભાણ ખાચર છે એ જીવા ખાચરનો ખાસ છે ને આપણો અંગત છે, માટે ભાણ ખાચરને આપણે સાધીએ ને ભલામણ બધી કરાવી દઈએ એટલે જીવા ખાચર વચમાં પડે નહીં ને આપણે દાદાનું આ ગામ છે ને એ સિનવીન ગામ ધણી થઈ જઈએ. આવી રીતે બે જણા વાતો કરે છે કે સ્વામિનારાયણ ને દાદાએ તો બધું હોંપી દીધું છે એટલે આના રક્ષક હવે સ્વામિનારાયણ છે ને એ તો કેવા લોકો એને ભગવાન માને છે, જબરા શક્તિશાળી છે ને એની પાસે તો કેટલાય કંટા માણસો, રજબૂત ગરાસિયા, કોઠી કાઠી કોળી ઠાકરડાઓ અને રાજા રડગાળા ઊભા છે. માટે
એ અઘરું કામ છે, પણ તોય જો સ્વામિનારાયણનું કાસળ કાઢી નાખીએ તો કામ થઈ જાય ને માંડવદાર આપણા હાથમાં આવે. આવો વિચાર કરીને પોતાના ગામમાં એણે માતાજીના નિમિત્તે એક ઉત્સવ આદર્યો ને 200 જેટલા એના સગા સંબંધીઓ બધા કરડા કાઠીઓ હતા ને એને બોલાવ્યા અને નક્કી કર્યું કે સ્વામિનારાયણને આપણે મારી નાખીએ. સમાચાર જીવા ખાચર પાસે પહોંચ્યા. જીવા ખાચરે દાદાના દરબારમાં જઈને ભગવાનને વાત કરી, પ્રભુ માંડવધારમાં મોટો મંડાણ થયું છે અને હલ્લો લઈને અહીંયા યુદ્ધ કરવા આવશે. સ્વામિનારાયણ ભગવાન કે શું કરીએ તા કે આ તમને મારવા અને પકડવા આવવાના છે, તમારા લીધે આ ગામને તકલીફ થાય છે. ભગવાન કે શું કરીએ, અમે જતા રહીએ. તો કે તમે જતા રહીએ તો ગામને તકલીફ ન થાય. ભગવાન કે હાલ્યા. ગાડું જોડાવીને ભગવાન તો નીકળી ગયા. સાંજના સમયે અને રાધા વાવે જઈને રોકાણા. થોડી વાર રહીને 10 સાડા 10 થયા. ભગવાન કે ગાડું વાળો પાછું, અને પાછું વાળીને લીધું માંડવધારના માર્ગે. ભગુજીની બધા ભેળા હતા અને નાજા જોગિયા ભેગા આવેલા, પણ નાજા જોગિયા રાત અંધાર દેખાય નહીં, પાછળ રહી ગયા. ભગવાન કે આંધળો હતો શું કામ ભેળો કે છે, પ્રભુ જે થયું તે હવે થયું. ભગવાન કે છે કાંઈ વાંધો નહીં, અત્યાર સુધી ન કીધું પણ આજ તો છતું થયા વગર રહ્યું નહીં. ભગવાન કે છે લઈ લો માંડવધાર. અરે મહારાજ, માંડવધાર તો જઈએ છીએ, પણ ત્યાં તો આટલા બધા કરડા કાઠીઓ બધા ભેગા થયા છે, 200 જેટલા હથિયાર બંધી, અને આપણે એકલા છીએ. ભગવાન કે ચિંતા ન કરો, લાવો મારા હાથમાં ગાડાની લગામ. અને રાસ લઈ લીધી પોતે, અને એવું ગાડું દોડાવ્યું. રાતે 12 વાગે બરોબર ભગવાને છે ને આ જેઠાણ મેરામણ ગોવાળિયાનો ઘરનું એડ્રેસ લઈને એના ઘરમાં ફળિયામાં ઓસરી હોય ને એના ઓટા ઉપર જઈને જોરથી ગાડાનો ઊંચડો પછાડ્યો ને એમ કહે છે, ક્યાં ગયો મેરામણ, ક્યાં ગયો જેઠો? અમે સ્વામિનારાયણ ખુદ આવ્યા છીએ, અમને પકડવા છે ને. કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે અમને પકડવા માટે આવે? નીકળ બહાર, આજ તો તને જાનથી મારી નાખું. એવી ભયંકર ત્રાડ નાખીને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ને 200 જેટલા કાઠીઓ ભગવાનની આ ગગનભેદી ત્રાડ સાંભળીને પાછલા દરવાજે બધાએ વાયડું ઠેકીને જે હાથમાં આવ્યું લઈને ભાગી ગયા. અને બધી કાઠિયાણીઓ જાગી અને સ્વામિનારાયણ ભગવાનની માફી માગી, મહારાજ અમારા ધણી બુદ્ધિ વગરના છે અને કારણ વગરનો તમારો દ્વેષ કરે છે. અમારા પણ ગુરુ, અમારા ઉપર કૃપા કરો અને રાજી થાવ. ભગવાન કહે છે સાંભળો, તમારે જીવવું હોય તો આ માંડવધાર ગામ છોડીને બધાય ભાગી જાયજો. જો આ ગામમાં રહેશો તો જીવતા મૂકીશું. ભગવાનને કેદ કરવા ગઢડામાં આવવાના હતા, એના બદલે ભગવાનનો આવો ભયંકર અવાજ સાંભળીને આ બધાએ ગામ મૂકીને ભાગી ગયા. 4-5 દી પછી આવ્યા અને ઘર વખરીને જે કાંઈ સામાન હતો એ લઈને ત્યાંથી બીજા ગામ ભાગી ગયા. તો આ જેઠોન મેરામણ પણ કાંઈ જેવા તેવા નહોતા. આમ તો બહુ ખતરનાક અને શક્તિશાળી યોદ્ધા હતા, પણ ભગવાન પાસે કાંઈ ચાલે નહીં. એકવાર ભગવાનને મારવા માટે 2 જણા કારિયાણીના માર્ગે રસ્તામાં ઊભા રહી ગયો. આ બાજુ દાદા ખાચર અને ભગવાન 2 જ જણા જતા હતા બોટાદ, અને જોયા દાદા ખાચર કે મહારાજ જેઠોન મેરામણ 2 ઊભા છે. ભગવાન કહે છે ચિંતા ન કર. અરે પણ મહારાજ સોમલા ખાચર આદિ કોઈ ભેળા છે. ભગવાન કે તું ચિંતા ન કર, ગાડું હલાય. ખુલ્લી તલવારે 2 જણા ઊભા હતા. જેઠો કહે છે મેરામણ જોજે, ઓ ઘર ખાલી ન જાય, એક ઘાન 2 કટકા થવા જોઈએ, માથું ધડથી જુદું થવું જોઈએ. મેરામણ કહે છે ભાઈ ચિંતા ન કર, અરે છતાંય કદાચ તું ચૂકી ગયો તો હું એને જાનથી મારી નાખીશ. ભગવાને ગાડું આગળ ચલાવ્યું ને જેવા નજીક આવ્યા ને ભગવાને દૃષ્ટિ કરીને 2ને પૂતળા જેવા કરી દીધા. પોતાના હાથ પગ જરા હાલે નહીં, એમને એમ જોયા કરે, આંખમાંથી આવડાયેલા જાય. જાડા પેશાબ થઈ ગયા. ભગવાન બોટાદ ગયા. 3 દી પછી પાછા આવ્યા ને ત્યાં સુધી એમને એમ પાડિયાને જેમ 2 બાજુ દરવાજા રસ્તાની કોરે ઊભા છે.
3 દી પછી એની ઘરવાળીઓને ખબર પડે કે સ્વામિનારાયણને મારવા મુવા આ મૂર્ખા ગયા હતા અને આ હાલત થઈ છે. આવી ભગવાન પાસે આવીને ભગવાનને પ્રાર્થના કરી, વિનંતી કરી, પ્રભુ અમારા ધણી પાળિયા થઈ ગયા છે, કૃપા કરો, અમે તમારી આશ્રિત છીએ અને પાછા જીવતા કરો. ભગવાન કે જાઓ એને જઈને કાનમાં સ્વામિનારાયણ મંત્ર બોલજો એટલે સાજા થઈ જશે. આવી બેયની સ્ત્રીઓને કાનમાં સ્વામિનારાયણ બોલ્યા ને હાજા થયા. જોવે તો ઝાડા પેશાબ થઈ ગયેલા, નદીએ નાઈને નવા લુગડા પહેરીને આવ્યા ગઢડા અને ભગવાનને પ્રણામ કરી પોતાના દ્રોહની માફી કરાવીને પાછા ઘર ભેગા થયા. તો આવા ભગવાનને વિશે આવો શૌર્ય નામનો ગુણ હતો. કોઈથી ભગવાન ક્યારે ડરતા નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, રસ રૂપ ગુણાકર દેવરે. તો આ શિબિરમાં આપણે શૌર્ય નામનો ગુણ જોયો. પછી આગળ આપણે સમય મળશે ત્યારે બીજા ગુણોને જોઈશું. અત્યારે મારી વાણીને વિરામ. આ શિબિર દરમિયાન આપણે શિક્ષાપત્રી ભાષ્યમાં પણ આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ છે એટલે સવારના સેશનમાં અયોધ્યા પ્રસાદજી મહારાજના ગુણો જોયા અને બપોર પછીના સેશનમાં અયોધ્યા પ્રસાદજીના પરમ પિતા એવા ભગવાન સ્વામિનારાયણના ગુણો જોયા. તો ભગવાનના આ દિવ્ય ગુણો અને આચાર્ય શ્રીના દિવ્ય ગુણો સાંભળી અને સૌ કોઈને ભગવાન શ્રી હરિ અને ધર્મકુળનો મહિમા વિશે સમજાય અને ભગવાન શ્રી હરિમાં સૌના મનની અખંડ વૃત્તિ રહે અને ભગવાનમાં જેવા ગુણો હતા એવા ગુણો સર્વે શ્રોતાઓ સંતો ભક્તોમાં ઉતરે એવી આજના દિવસે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.